અમે આવ્યા છે સાવલી તાલુકા કલ્યાણપુરા ગામમાંથી. અમે પિલોલ પંચાયત લાગે, અમે પિલોલ પંચાયતના સરપંચને લઈને આવ્યા છે. મધુભાઈ જીવનભાઈ ઠાકોર છે ને, એ ગામમાં હેરાનગતિ કરે છે. ગામમાં અમારા પાક નુકસાની ખેડૂતો છે, અમે વ્યવસાય ખેડૂતનો વ્યવસાય છે, અમારા પાક નુકસાની કરે છે. એ લોકો ખુલ્લેઆમ દારૂ ગારે છે. તો પણ પોલીસને અમે જાણ કરીએ છીએ તો પોલીસ કંઈ કરતી નથી. અને અમે પોલીસ સ્ટેશને ગયા ને તો અમારા પર ખોટી એફઆઈઆર ફાડી છે કે તમે પોલીસની કામગીરીમાં હેરાનગતિ કરી છે. એ રીતના અમારા પર એફઆઈઆર ફાડી છે. મારા પર 3-4 નોટિસ પણ આવી છે કે તમે આવો, તમે જમા કરો, તમારા પર 4 ગુના લાગશે, 3 ગુના લાગશે, તમને અરેસ્ટ કરવામાં આવશે. એ રીતના મને પોલીસ પણ ધમકી આપે છે, કેમ કે પોલીસને એ લોકો ભરણ પૂરું પાડે છે. એટલા માટે અમે જિલ્લા કલેક્ટરને કહેવા માટે આવ્યા છે કે તમે આનો અમારે ન્યાય આપો અને આ લોકોનું બધું જે ખુલ્લેઆમ ચાલે છે, આ લોકોનું બુટલેગરોનું, એમને ઠંડા પાડો અને એમને સમજાવો કે આવું તમે ધંધો કરો છો તો તમે આટલી બધી દાદાગીરી કરો છો, તમે બંધ કરાવો ધંધો આ લોકોનો. સ્થાનિક પોલીસ તમને મદદ નહીં કરતી? ત્યાંની સ્થાનિક પોલીસને મારી ખેતરમાં જ્યારે સ્ટીક નીકળીને ત્યારે પણ અમે 112 પર પોલીસ પર બોલાયા હતા કે આની કંઈ એફઆઈઆર થાય નહીં. ખેતરમાંથી અમારે બધું લઈ ગયા તો પણ તેઓ પોલીસ પણ અમારે સાથ આપતી નથી. અમે સ્થાનિક પોલીસમાં 112 પર ફોન કરે છે તો આખો દિવસ થાય ને તો પણ મંજૂસર પોલીસ આવતી નથી. કે દારૂ માટે અમે કહીએ કે કલાક પહેલાં કે દારૂ આવ્યો છે, અમે ફોન કરીએ છીએ તો પણ કલાક થાય તો આખો દિવસ જતો રહે ને તો પણ પોલીસ આવતી નથી. એટલે પોલીસ અમને સાવ સહકાર આપતી નથી. અમે ત્યાં જગ્યા પર ગયા હતા. અમે વિડીયો પ્રૂફ અમે જિલ્લા કલેક્ટરે આપણે આપ્યો છે. શું માંગ કરી રહ્યા છો? અમે માંગ એ કરી રહ્યા છે કે એમનો જે આતંક છે એ બંધ થવો જોઈએ અને એમને દારૂ ધંધો ને બધું બંધ થઈ અને એમનો આતંક એટલો વધ્યો છે ને તો ગામમાં છોકરા હોય જતા રહ્યા. હા, ગામમાંથી 2 છોકરા પણ ગામ છોડીને ગયા હતા. એમની બાજુમાં રહેતા હતા અને ગામમાંથી 2 છોકરા એમના ત્રાસથી જ. લાગે છે તમે અહીંયા આવ્યા છો, ન્યાય મળશે તમને? હવે અમે આશા લઈને આવ્યા છે કે અમને ન્યાય મળે. હવે જોઈએ અમે ન્યાય આપે છે કે નહીં. પછી આગળનું શું રણનીતિ રહેશે તમારે? અહીંયા આગળ ન્યાય નહીં મળે તો અમે પછી થોડું આગળ જે થશે એ કરીશું.